નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી ભાગ નંબર 2 જે સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં બાળકોને સ્વઅધ્યયન પોથી આપવામાં આવેલી છે એનું આજે આપણે સમજ સાથેનું સચોટ સોલ્યુશન કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતથી માંડીને અંત સુધી આપ બન્યા રહેજો। વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 ગુજરાતીમાં એકમ નંબર 5 તમે સાપથી ડરો છો કે એ વિશે આજે આપણે સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન કરવાના છીએ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણું ધ્યાન એકમ નંબર 5 ઉપર હોવું જોઈએ અને એમાં વિદ્યાર્થી મિત્રો આપને સ્વઅધ્યયન પોથીમાં લખવું હોય તો વિડીયોને સ્ટોપ કરીને પણ આપ લખી શકો છો। એકમ નંબર 5 તમે સાપથી ડરો છો કે? પ્રશ્ન 1 કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। કરકોટક, પરીક્ષિત, અજગર, હાફકીન, નોળિયો આવા બધા જે પાત્રો છે જે તમે સાપથી ડરો છો કે એમાં વિદ્યાર્થી મિત્રો આવા જે પાત્રો છે તો એના માધ્યમથી આપણે ખાલી જગ્યા યોગ્ય પૂરવાની છે। તો પ્રશ્ન 1 છે નળ દમયંતીની વાર્તામાં કરકોટક સાપની વાત આવે છે। ખાલી જગ્યા રાજાને તક્ષક નામનો સાપ કરડ્યો હતો એમાં પરીક્ષિત લખી નાખવાનું છે। ત્રીજું ખાલી જગ્યા સાપ સૌથી વધારે લાંબો અને વજનમાં સૌથી વધારે હોય છે અજગર છે। ચોથું સાપના ઝેર ઉતારવા માટેના ઇન્જેક્શન મુંબઈમાં ખાલી જગ્યા ઇન્સ્ટિટ્યૂટમાં તૈયાર થાય છે હાફકીનમાં। પાંચમું ખાલી જગ્યા સાપનો દુશ્મન છે નોળિયો। પ્રશ્ન 2 આપેલા વિકલ્પ વાક્યોમાં રેખાંકિત શબ્દની જગ્યાએ સમાનાર્થી શબ્દ મૂકી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો। વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તમારે કે જે રેખાંકિત એટલે જે લીટો કરેલો જે શબ્દ છે એને બદલે એનો સમાનાર્થી પર્યાયવાચી શબ્દ એક તો મૂકવાનો છે અને જરૂરીમાં ફેરફાર કરીને આપણે વાક્ય ફરીથી લખવાનું છે। તો જો પેલું છે કે નોળિયાના દાંત ધારદાર હોય છે, ધારદારને તીક્ષ્ણ પણ કહેવાય છે તો કે નોળિયાના દાંત તીક્ષ્ણ હોય છે। સાપના શરીરે વાળ હોય છે, વાળ એટલે રૂંવાટી, સાપના શરીરે રૂંવાટી હોય જ નહીં। ત્રીજું છે સાપનું સરેરાશ જીવન 25 વર્ષનું ગણાય છે તો અહીં જીવન છે એનો પર્યાયવાચી શબ્દ જીવન એટલે આયુષ્ય, સાપનું સરેરાશ આયુષ્ય 25 વર્ષનું ગણાય છે। સાપની ચામડીની તરેહ અને સૌંદર્ય હેરત પમાડે તેવા હોય છે। ચામડી એટલે ત્વચા તો કે સાપની ત્વચાની તરેહ અને સૌંદર્ય આશ્ચર્ય પમાડે તેવા હોય છે। નોળિયો સાપનો શત્રુ છે, શત્રુ એટલે કે દુશ્મન, એનો પર્યાયવાચી શબ્દ નોળિયો સાપનો દુશ્મન છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે લખી પણ નાખવાના છે। પ્રશ્ન 3 આપેલા શબ્દોમાંથી જુદો પડતો શબ્દ શોધો। તો જો વિદ્યાર્થી મિત્રો એમાં તમને 4 શબ્દો આપેલા છે એમાંથી આપણે અલગ કયો શબ્દ પડે લખવાનું છે। મહેનત, પરિશ્રમ, કઠોર, ઉદ્યમ। જો મહેનત એટલે પરિશ્રમ પણ થાય, ઉદ્યમ પણ થાય, પણ કઠોર છે એક પ્રકારનું ધાન્ય છે તો કઠોર છે એ અલગ પડે છે। એવી રીતના બીજા વાક્યમાં વિશાળ પડશે, ત્રીજામાં મહાન, ચોથામાં ચીકુ ને પાંચમામાં ક્રોધ। તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે લખી નાખવાનું છે। ત્યારબાદ પ્રશ્ન 4 આપેલા વાક્યો કોણ બોલે છે તે એકમના આધારે લખો। પહેલું મેં તમને પરીક્ષિત રાજાની વાત કહી હતી એ યાદ છે ને, એ ભાભી બોલે છે। બીજું એ નાગ પાંચમનું વ્રત છે એ બા બોલે છે। ત્રીજું સોના તારે શું પૂછવું છે એ રામુ બોલે છે। ચોથું નાગને બદલે ઉંદરનું ચિત્ર ઓળખે તો શું થાય એ સોનલ બોલે છે। પાંચમું નાગના મણીની વાત સોનલ બહેને કહો ને એ ભાભી કહે છે। તો વિદ્યાર્થી મિત્રો સામે જે આપને ખાલી જગ્યા જે આપેલી છે લીટો રેખાંકિત કરેલો એમાં આપણે લખી નાખવાના છે। પ્રશ્ન 5 રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે તે રીતે 4 પ્રશ્નો બનાવો। આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જવાબ મળે એ રીતના પ્રશ્નોનું આપણે નિર્માણ કરવાનું છે અને જવાબ જે ઉપરની લીટી છે એમાંથી મળી જવો જોઈએ। વાક્ય જો છે કે સોનલના બહે નળ દમયંતીની વાર્તા કહેતા હતા તેમાં કરકોટક સાપની વાત આવે છે। આ રીતના આપણે 4 પ્રશ્નો બનવાના, જે ઉપરની એક લીટી વાક્ય તમને આપેલું છે એમાંથી જવાબ આવી જવો જોઈએ। પહેલું કોણ નળ દમયંતીની વાર્તા કહેતું હતું તો કે સોનલના બહેન। જો વિદ્યાર્થી મિત્રો પેલું જ છે એનો જવાબ એ આવી જશે, પણ આપણે શું કરવાનું કીધું કે અહીં પ્રશ્નો બનાવવાના છે। જવાબ તો એ ઉપરનો આપેલો છે એમાંથી આપણે 4 પ્રશ્નો અલગ અલગ બનાવવાના છે। સોનલ બહેન કોની વાર્તા કહેતા હતા તો કે નળ દમયંતીની। ત્રીજું નળ દમયંતીની વાર્તામાં કોની વાત આવે છે તો કે કરકોટક સાપની વાત આવે છે।
નળ દમયંતીની વાર્તામાં કરકોટક કોનું નામ હતું? તો કે સાપનું નામ હતું. તો જો વિદ્યાર્થી મિત્રો ઉપરનું જે એક વાક્ય હતું એમાંથી જ્યાં પ્રશ્નો છે બની ગયા છે. પ્રશ્ન 6. આપેલા પ્રશ્નોના જવાબ લખો. 1. નાગપંચમી જેવા બીજા કયા વ્રત શ્રાવણ માસમાં આવે છે? તો કે નાગપંચમીની જેમ શ્રાવણ માસમાં શીતળા સાતમ, રાંધણ છઠ, રાંદલ ચોથ જેવા વ્રતો આવે છે. બીજું, ભારતમાં કયા ઝેરી સાપ જોવા મળે છે? ભારતમાં નાગ, કાળોતરો, ખડચિત્રો, ફરસો, કિંગ કોબરા જેવા ઝેરી સાપ જોવા મળે છે. સાપ વિશેની ખોટી માન્યતાઓ કઈ છે? સાપ ઘરડો થાય ત્યારે તેને મૂછો ફૂટે છે. બધા સાપ ઝેરી હોય છે. સાપ દૂધ પીએ છે. સાપને 2 જીભ હોય છે વગેરે આવી બધી વિદ્યાર્થી મિત્રો ખોટી માન્યતા છે. એટલે આમાં આપણે માનવું ન જોઈએ. કોઈ કહે કે મેં તો મૂછોવાળો સાપ જોયો, મને બધાય છે સાપ છે ઝેરી હોય, સાપે દૂધ પીધું, 2 જીભ હોય, આ બધી લોકોની માન્યતા છે. એટલે આમાં આપણે માન્યતામાં વિદ્યાર્થી મિત્રો નહીં માનવાનું. ચોથું છે, તમે સાપ વિશેની બીજી કઈ વાર્તાઓ સાંભળી છે? વાસુકી નાગ અને સમુદ્ર મંથન, ભગવાન શ્રી કૃષ્ણ અને કાલિયાનાગ, શિવ અને વાસુકી નાગ, તક્ષનાગ અને પરીક્ષિતની વાર્તા સાંભળી છે. પાંચમું, નોળિયો વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે? નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે. પ્રશ્ન 7મો, આપેલી કહેવતોનો અર્થ સમજાવો. ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ. એનો જવાબ થાય કે કામ કોઈ બીજું કરે અને લાભ કોઈ બીજાને મળે. ઉદાહરણ તરીકે એક વ્યક્તિ મહેનત કરે અને બીજું ફળ મેળવે. બીજું, ડુંગર ખોદીને ઉંદર કાઢવા. એનો જવાબ છે કે ઘણા પ્રયાસો કરવા છતાં ખૂબ નાનું પરિણામ મળે. મોટા કામની આશા રાખવી પણ અંતે કંઈ ખાસ ન મળે ત્યારે આવી કહેવત કહેવાય કે ડુંગર ખોદીને ઉંદર કાઢવા. ત્રીજું, સાપે છછુંદર ગળ્યો. જવાબ, મુશ્કેલીમાં આવવું, ન ગળાય કે ન છોડાય એવી બેઉ બાજુની મુશ્કેલ પરિસ્થિતિ મુકાઈ જાય ત્યારે એવું કહેવાય કે સાપે છછુંદર ગળ્યા. પ્રશ્ન 8, આ એકમમાં સૌથી લાડકું પાત્ર કયું છે? શા માટે? આ એકમમાં સૌથી લાડકું પાત્ર સોનલ છે, કારણ કે તે કુતૂહલપૂર્વક સાપ વિશેની વિવિધ પ્રશ્ન કરે છે, નવી નવી વાતો જાણવા ખૂબ જ ઉત્સુક છે. પરિવારના બધા સભ્યો પણ તેણે પૂછેલા પ્રશ્નોના ખૂબ જ સારી રીતે જવાબો આપે છે. આથી અમને લાગે છે કે સોનલ બધાની લાડકી હશે. પ્રશ્ન નંબર 9, સાપ ખેડૂતનો મિત્ર છે, કેવી રીતે? લખો. આ એકમમાં સાપ ખેડૂતનો મિત્ર છે કારણ કે તે ખેતરમાં રહેતા ઉંદર અને અન્ય નાના જીવજંતુઓને મારી નાખે છે. ઉંદર પાકને નુકસાન પહોંચાડે છે, જ્યારે સાપ તેમને ખાઈને ખેડૂતનો પાક બચાવે છે. સાપનું આવું કુદરતી કાર્ય ખેડૂત માટે લાભદાયક છે, તેથી સાપને ખેડૂતનો મિત્ર કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો સ્વઅધ્યયન પોથી સોલ્યુશન. બરાબર, તમને સાપથી ડર લાગે છે કે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્વઅધ્યયન પોથીનો પાઠ જે તમને કેવો લાગ્યો છે? જો વિદ્યાર્થી મિત્રો આપને સારો પાઠ લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દો, એક સુંદર મજાનું કમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ શેર જરૂર કરજો. અને આ મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા હોય, હજી પણ મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. કેમ કે આ ચેનલમાં આપને ધોરણ 6 થી 8ના બાળકો માટે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત એમાં કોઈ પાઠની સમજ હોય, કોઈ કવિતાની સમજ હોય, સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ હોય, અભ્યાસના પ્રશ્નોના જવાબ હોય કે સ્વઅધ્યયન પોથી સોલ્યુશન હોય, એ તમામ મેં મારી યુટ્યુબ ચેનલ ઉપર આ ચેનલ ઉપર મૂકેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજા વિડીયોની પણ જરા મુલાકાત જરૂર લેજો. તો બાય બાય વિદ્યાર્થી મિત્રો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.